નમસ્કાર મિત્રો, આજે 25 જૂન 2020 ગુરુવાર છે. આધુનિકતાવાદની આપણે માંડણી કરી છે. ગઈકાલે એનો પહેલો હપ્તો જોયો. આજે ત્યાંથી આગળ ચાલીએ. આધુનિકતાવાદ એ કઈ રીતે અલગ પડે છે વાસ્તવવાદથી, જે એના આરંભે પ્રચલિત હતો, અને યથાર્થને આલેખવાનું વલણ એ વ્યાપક હતું. એવા સમયે જે ઇન્દ્રિય ગમ્ય વિશ્વને યથાતથ આલેખવાની બાબત જે હતી એનો આધુનિકોએ વિરોધ કર્યો, અને એ રીતે સર્જકનો મહિમા કરવાની દિશામાં ડગલો કર્યો. કલાકારોના વૈયક્તિક અનુભવ ઉપર એમણે ભાર મૂક્યો, અને કલાકારના ચિત્તમાં રચાયેલા વસ્તુનું જે બિંબ છે એનો વિશેષ મહિમા કર્યો. એટલે કે પ્રકૃતિમાં જેવું પડ્યું છે એવું નહીં, પણ એ કયા રૂપે સર્જકના ચિત્તમાં ઝીલાયું છે એ રૂપને વધારે મહત્વ આપ્યું, અને એને ગયા વખતે વાત કરી એમ વધારે આકારબદ્ધ ચુસ્ત રીતે વ્યક્ત કરવાનું વલણ આપણને આધુનિકોમાં વિશેષ જોવા મળે છે. કળાનું સૌંદર્ય યથાર્થ રૂપના આલેખનમાં નહીં, પણ વસ્તુના નિહિત એવા રૂપોને બહાર લાવવામાં રહેલું છે. આ જ તો માનવીય પુરુષાર્થ છે. બ્રહ્માની જે સૃષ્ટિ છે, જેવા રૂપે છે, એ રૂપને જાણ્યા પછી એમાં સર્જક કશું પોતાના તરફથી જો નથી ઉમેરતો તો પછી સર્જન કર્મનો મહત્વ શું? આ પ્રશ્ન આધુનિક મહત્વનો છે. અને આવું વિચાર્યું ને એટલે એમણે બીજું કર્યું એ કે જેવું છે સામે દેખાય છે એ રૂપને ઓગાળીને, એટલે કે એની સાથે સંકળાયેલા સ્થળ અને કાળના અને ભૌતિક એવા સંદર્ભો જે છે એને ગાળી નાખો. એની શું જરૂર છે? એ વાત આપણે છેલ્લે કરી હતી કે આગ્રહ એવો છે કે એ બને ત્યાં સુધી સ્થળ કાળથી ભૂસાઈ જાય એની આઈડેન્ટિટી, અને એ સર્વ માટે હોય, કોઈ પણ જગ્યાએ હોય, કંઈ ફેર પડતો નથી. એ પ્રકારનું નિર્માણ કરવાનું એમણે સ્વીકાર્યું છે. આ બધા આગ્રહો સ્વાભાવિક જ એવા છે કે જેના કારણે આલેખવાની જે પરંપરાગત રીતો હોય, શૈલી હોય, ભાષા હોય, એમાં પણ બદલાવ આવે. તો એના મૂળભૂત સ્ટ્રક્ચરમાં જે ફેરફાર થયો છે આગળના વાતથી, એ આપણે જોયો. આધુનિકતાની કેટલીક લાક્ષણિકતા જે ઉભરી આવે છે, એમાં પહેલી લાક્ષણિકતા એટલે કે વૈયક્તિકતાનો મહિમા છે. સર્જકની જે વૈયક્તિક ચેતના ઝીલે છે એનો બહુ જ મહિમા કર્યો. રૂઢ સ્વરૂપો છોડ્યા, પણ સામે આકાર ચુસ્તીનો આગ્રહ કર્યો. રૂઢ જે સ્વરૂપો હતા એને એક રીતે તો એમણે જોયું કે એ બધા એસ્થેટિક કેટેગરીઝ છે, એ રીતે આધુનિકો મૂલવે છે, અને એટલે એ સ્વયં પર્યાપ્ત રૂપે ભાવન પ્રક્રિયાને આનંદ આપે, એ એમનો ધ્યેય છે એક અર્થમાં. પણ એ આનંદ એટલે પેલો જાણીતો નહીં, જે આપણે લોક ડાયરામાં ગમે ત્યારે જોડાઈએ અને સભારંજની કરે, અથવા તો તમને જે પરિચિત એવું જગત છે એની ઓળખાણ કરાવે, પરિચિત એવા પાત્રો છે એના જુદા જુદા રૂપોને ઓળખાવે, એ પ્રકારની અહીંયા વાત નથી કરતા. આ એક સાવયવ એવા રૂપને, એક એકબીજામાં ગૂંથાયેલા એવા અંગોવાળા એક વિશિષ્ટ એવા આનંદને પ્રેરે છે. અને આના કારણે એમણે કવિતામાં મુક્ત છંદની વાત કરી, છંદે મુક્તિ તરફ જવાની વાત કરી. કારણ કે આધુનિકતામાં આગળ કહ્યું હતું એમ પરંપરામાં જે પણ સ્વીકારાયું છે એનો વિરોધમાંથી જન્મેલો વાત છે.
એટલે પરંપરાગત છંદોથી અમારે જે કહેવું છે એ વ્યક્ત નથી થઈ શકતું. અને શા માટે અમે છંદે નિર્ધારિત કરેલા માળખામાં જ બંધાઈને રહીએ? આ વાત એમના ચિત્તમાં પડેલી છે, પરંપરાના વિરોધ રૂપે પડેલી છે. અને એટલા માટે થઈ અને એ છંદથી મુક્ત થવાનું વલણ બતાવે છે. અને સાથે સાથે એ મુક્ત છંદ વાપરવા, એટલે કે જે છંદની પરંપરાગત ઢાંચો છે એના બદલે મુક્ત રીતે પોતાની રીતે એ છંદને પ્રયોજવા અને એ રીતે આવે છે. આ રીતે જોવા જાઓ તો એક તો એ આકાર લક્ષિતા વધી છે, આકાર તરફની સભાનતા વધી છે, અને બીજી બાજુ તમે જુઓ તો દરેક અંગોમાં એમની પ્રયોગશીલતા વધી છે. સંપૂર્ણ રીતે ના કહી શકીએ, પણ એક રીતે કહી શકીએ કે આધુનિકો એ તર્ક કરતા અતર્કનો મહિમા વિશેષ કરે છે. એની પાછળની માન્યતા એવી છે કે તર્ક જે પ્રકારના પરંપરામાં જે તર્ક મળ્યા છે એ તર્કથી તો સદીઓ સુધી આ જગત ચાલ્યું છે, અને છતાંય કંઈ માનવ જાતનો જયવરો થયો નથી. એણે એવું કંઈ આપી નથી દીધું કે જેના કારણે એનો મહિમા કરવો જોઈએ. અને એટલે એ એવા જગતને જુએ છે જેમાં એને બહુ તાર્કિક નથી દેખાતા સંબંધો. એ માનવ વચ્ચેના સંબંધ હોય, માનવ અને ઈશ્વર વચ્ચેના સંબંધો હોય, એક દેશ અને બીજા દેશ વચ્ચે. એનું કારણ છે કે ઘણીવાર આ ગાળો છે એ કીધું એમ અરાજકતાનો ગાળો છે. સમાજમાં ઘણા બધા પ્રકારની વૈચારિક અને દેખાય એવી બદલાયેલી લાક્ષણિકતાઓ પ્રગટી છે. એવા સમયે પરંપરાગત ઢાંચાઓ તૂટ્યા છે અને નવા કોઈ ઢાંચાઓ રચાયા નથી જેમાં માનવ સરણો શોધી શકે. તો આ જે પ્રશ્નો એ આધુનિકોને મૂંઝવા છે અને એમાંથી એ તર્કનો પેલો કરવા લાગે છે. તો આ પણ એક બહુ જ મહત્વનો લાક્ષણિકતા બની રહે છે કે અતર્કનો વિશેષ મહિમા કરે. ફ્રોઈડ પ્રેરિત જે મનોવિશ્લેષણ ની દિશા ખુલી, એ દિશામાં વાસ્તવવાદીઓએ આગળ વાત કરી હતી એમ કે ઘણો બધો સ્વીકાર કર્યો ચિત્તના વાસ્તવનો. અચેતન મનમાં ચાલતી જે રમણાઓ છે એનો વાસ્તવવાદીઓએ સ્વીકાર કર્યો છે. અને એમાં આપણે ગયા વખતે વાત પણ કરેલી કે એના કારણે સાયકોલોજીકલ રિયાલિઝમ એવો એક ફાંટો નીકળેલો. પણ એ આધુનિકોમાં જ્યારે આવે છે ત્યારે વધારે દ્રઢ રૂપે આવે છે. એ નવા પરિમાણોને પ્રગટાવે છે ને એ અર્થમાં કે આ જે માનવ ચિત્તનો જે પ્રદેશ છે જે આલેખાયા વિના રહ્યો છે સદીઓથી, એને આલેખવા માટે પરંપરાગત શૈલીઓ ચાલે એમ નથી, પરંપરાગત પ્રતીકો અને કલ્પનો ચાલે એમ નથી, પરંપરાગત એવી ભાષા ચાલે એમ નથી. તો એના કારણે એ પ્રયોગો કરે છે જુદા જુદા. અને એટલા માટે એની નજર ક્યાં ક્યાં દોડે છે? તો એક બીજી કલાઓમાં દોડે છે ને. એ ચિત્રકલા હોય, એ સંગીતના પ્રયોગો હોય. તમે જુઓ કે ભાષાની અંદર નાદ તત્વ આધુનિકો કંઈક જુદી રીતે દાખલ કરે છે, કવિતાની રીતે નહીં, એટલે કે આપણે પદ્યની રીતે નહીં, પણ ગદ્યમાં એક જુદા પ્રકારનો લય પ્રયોજીને, અસબદ્ધ એવો લય પ્રયોજીને અતંત્રને એક લય આપવાનો પ્રયાસ થયો. લિરિકલ નોવેલના પ્રયોગો થયા. નાટકમાં પણ પદ્ય જે પરંપરાગત રીતે આલેખાતું હતું એ સૂત્રધારના રૂપમાં હોય, કોરસના રૂપમાં હોય કે બેકગ્રાઉન્ડમાં હોય, એના બદલે આધુનિકો એને જુદી રીતે પ્રયોજે છે. અને ચિત્ર પાસેથી તો ઘણું બધું લીધું. સાહિત્યકારોએ ચિત્રની કેટલી બધી ટેકનિકને પોતાનામાં સમાવી છે અને એની વાત આગળ કરેલી છે. એટલે એને
ફરીથી દોહરાવતો નથી, પરંતુ યાદ કરવા માટે કે સન્નિધિકરણ, કોલાજ, મોન્ટાજ, સિમ્બોલિક રીતે કેવું, ઘનવાદ હજી આપણે વાત કરશું કે આગળ જતા, તો ક્યુબિઝમ એટલે કે સીધા ભૌમિતિક આકારોને અને છતાંય એના દ્વારા સૂચવવું છે તો જે તે પદાર્થની કશીક લાક્ષણિકતાને. અને એમાં એક બીજો ભાવ છે કે પ્રકૃતિમાં જેવું વૃક્ષ છે એ રૂપે શા માટે હું વૃક્ષને ઉપરથી ગોળ અને નીચેથી લંબચોરસ રૂપે કલ્પી શકું છું, જેનાથી એની ઘટા અને થડ વ્યક્ત થાય છે. તો એ મારું ઝાડ છે, મારું વૃક્ષ છે. આ તો એક જાડું ઉદાહરણ છે, પણ કહેવાનો મતલબ એ છે કે પ્રકૃતિ તત્વો નહીં તે તો એ રીતે સાહિત્યના સર્જકોએ પ્રયત્નો કર્યા કે ચિત્તમાં ચાલતી જે રમણાઓ છે, ચિત્તમાં ચાલતું જે એક વિશ્વ છે, જે પ્રભાવિત છે આ ભૌતિક વિશ્વથી, એના જે આઘાત અને પ્રત્યાઘાતો છે અને પરિણામ સ્વરૂપ જે મિક્સર તૈયાર થાય છે ચિત્તમાં, એને વ્યક્ત કરવા માટે થઈ અને તોડો, પરંપરાગત અર્થોને તોડો, પરંપરાગત છંદોને તોડો, પરંપરાગત એવા જે કંઈ ઢાંચાઓ છે એનો અસ્વીકાર કરી દો ને. તમે યાદ કરીએ આપણે બેકેટના નાટકને, કે ધ ચેર્સને યાદ કરીએ, આયોનસ્કોને યાદ કરીએ, તો એમાં શું છે? નાટક આપણે એના કથાનક કે એ બધામાં નથી જવું, પણ મોટો બદલાવ કઈ રીતે આવે છે એ આપણે જો જોવા જઈએ તો આપણને ખ્યાલ આવશે કે નાટક, પરંપરાગત જે નાટક છે એની અંદર ક્રિયા કેટલી બધી હતી. લગભગ એ 2-2.5 કલાકનું નાટક ગણી લઈએ તો એની અંદર ધમાચકડી છે એક જાતની. ભાવકને એટલે કે સામે જે પ્રેક્ષક બેઠો છે એના ચિત્તને વિચારવાને અવકાશ જ નથી. એક ઘટના પૂરી થાય છે એ પહેલા એનો દોર બીજી ઘટનામાં સધાય છે. સ્ટેજ ઉપર સતત કશુંક એવું બન્યા કરે છે કે જે પ્રેક્ષકને આંચકા આપ્યા કરે. વોટ નેક્સ્ટ ની ઇંતેજારીમાં એ અધળુક બેઠો હોય એમ. અને એની સામે તમે જુઓ કે કશું જ બને નહીં એવા નાટકો આવે. ખુરશીઓ હોય ખાલી એમ, સ્ટેજ ઉપર ખુરશીઓ આવતી જાય અને મેક બિલીવ ઉપર કેટલો બધો ભાર. એ મેક બિલીવ ઉપર જે ભાર મુકાયો હતો, જુદા સ્વરૂપે તો હતો જ, પણ એ જે નવા સ્વરૂપે આવ્યો છે, વેઇટિંગમાં ફીલ કરાવવું છે. વેઇટિંગ ભાવકને જેને રાત જોવાની નહોતી, જેને જોયા જ કરવાનું હતું, એક ઘટના પછી બીજી ઘટના, પછી તરત ત્રીજી ઘટના, પછી એમાં સમસ્યા આવે, સંઘર્ષ આવે, એટલે એ સમયે તો પ્રેક્ષકને સમય જ નથી વિચારવાનો એ કૃતિ વિશે, અથવા તો એ કૃતિ વિશે નહીં પણ કૃતિમાં જે ચાલી રહ્યું છે એના સંબંધ વિશે. એ બધું એને ફીલ થયા કરે, રિયલાઇઝ થાય, એ પ્રકારે આ લેખાતું હતું. એના બદલે આધુનિકોએ તમે જુઓ કે એટલા બધા અદ્ભુત એવા પ્રયોગો કર્યા કે માનવ ચિત્ત ઉપર શું અસર થાય છે, પાત્રો કંઈ જ કર્યા વિના અને લગભગ પ્રમાણમાં અતાર્કિક, કશું એવું વ્યવસ્થિત જેને કહેવાય એવી ભાષા અથવા તો એવા અર્થો અથવા તો એવી ઘટનાઓનો કંઈ મેળ જ ના પડે. જેને સીધું લેવા દેવા નથી એવા વાક્યોથી, એવા સંવાદોથી ધીમે 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 જે સ્ટેજ ઉપરના પાત્રો છે એની અંદર જન્મેલો કંટાળો અથવા તો એની અંદર જે એક રાહ જોવાનું તત્વ ગૂંથાય છે અને વિરાટ રૂપ લેતું જાય છે, એ તત્વ પેલા પ્રેક્ષકના ચિત્તમાં પણ આરોપિત થાય. આ નવા પ્રકારની નાટકનું રૂપ છે. તો આધુનિકો એ માટે પ્રયાસ કરે છે કે વિચ્છિન્નતા એ કહીને નથી કહેવી, ફીલ કરાવી છે. એ રાહ જોવી એ કેવું દુષ્કર અને કેવું સંવેદન છે, માનવજાત સાથે જોડાયેલો આ એક અભિશાપ છે.
જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે તમે જ્યારે ઇન્વોલ્વ હોય છો કોઈ પણ ઘટનામાં કે આસપાસના મિત્રોમાં, પાત્રોમાં, સગા સંબંધીઓમાં અથવા તો ગમતી પ્રવૃત્તિઓમાં, એ સમયે સમય નામનું તત્વ કેટલું બધું ફાસ્ટ અથવા તો એ બેકગ્રાઉન્ડમાં જતું રહે અને તમે એક ઉજાણી રૂપે જીવનને જુઓ, બહુ જ વ્યસ્ત હોવા. પણ એનાથી ઉલટું, જ્યારે કશું જ કામ નથી અને માત્ર રાહ જોવાની છે, તમે થોડી વારે ઘડિયાળને જોતા રહો, સમય આજે જતો જ નથી. તો આ જે ડાયમેન્શન છે સમયનું, એમાં જે પ્રતીતિ થાય છે આપણને કે એ પસાર જ નથી થતો સમય, એ કઈ રીતે ફીલ કરાવો? કૃતિની અંદર સહેલું નથી. અને એ ફીલ કરાવવા માટે થઈ અને આધુનિકો કેટલી બધી પ્રયુક્તિઓ અજમાવે છે. આઉટસાઇડર આપણે સહેલાઈથી કહી દઈએ કે હું ભાઈ તમારી અંદર નથી મિક્સ થઈ શકતો એમ, પણ ખરેખર જે મિક્સ નથી થઈ શકતો એવો આ દુનિયામાં હોવા છતાંય ન હોય. આઉટસાઇડર આપણને ખબર પડે કે આપણને જે બિંબ આપવામાં આવ્યા છે કે મા બાપને તો પ્રેમ જ કરતા હોઈએ ને આપણે, એમ આવું એ ધારણા જ એમ, અથવા તો સ્પષ્ટ જ છે. પણ બાળક ક્યારે એકલતાને ફીલ કરતું થઈ ગયું છે એ જ્યારે પ્રગટે, મા બાપ એને ઉછેરતા હતા અથવા તો માં એને ઉછેરે છે, એ સમયથી એની અંદર પોતે જોડાયેલો નથી. આ ભાવને ઘૂંટવો, અને પછી જ્યાં પણ એ જાય છે ત્યારે તમને જે કહેવામાં આવ્યું છે કે આમ કરવાથી આ થાય, અને આપણે પણ માની લઈએ છીએ કે સરસ ભણો, વહેલી સવારે જાગી મહેનત કરો, ભણો, બધું નીતિ અને મૂલ્યો મુજબ ચાલો તો તમને એના સારા ફળ મળવાના છે. આ બહુ જાણીતી હકીકત છે આપણી. અને પછી એ ના મળે ફળ, ત્યારે આપણે, એટલે ભારતીયો પાસે તો રસ્તો છે કે ભાઈ હશે મારા ગયા જન્મના કંઈક એવા કર્મો હશે, કરી અને આપણે થોપી અને એમાંથી નીકળી જઈએ છીએ. પણ જો એના બદલે એક સભાનતા કેળવીએ કે મેં સમાજે આપેલા એક નિયમોને પાળ્યા છે, મેં મારા મા બાપને ચાહ્યા છે, મેં મારા મિત્રોને ચાહ્યા છે, જે મેં મારા સમાજને, મારા રાષ્ટ્રને જે નિયમો ઘડી આપ્યા છે સમાજે, રાષ્ટ્રએ, એ બધાને મેં પૂરી નિષ્ઠાથી જાળવવાનો પ્રયાસ કર્યો છે. અને છતાંય તમારી સાથે ઘટનાઓ નકારાત્મક બન્યા કરે, કશું ફળ આપનારી ના નીપજે, ત્યારે એક સમય તો એવો આવે કે તમારા ચિત્તમાં પ્રશ્ન જન્મે કે સાલું આ શું છે? આમ કરવાથી આમ થશે ની જે ગાજર લટકાયું છે, એ ગાજર ક્યારેય મોઢામાં આવશે જ નહીં, કોઈ પણ પ્રસંગે નહીં આવે. અને એ સમય જે ફીલ કરે છે, તમે જુઓ કે આ ફિલિંગ જન્માવવી એ પેલા ટ્રેડિશનલ શૈલીઓમાં શક્ય નથી. મહાભારતનો સહદેવ આપણને, સહદેવને નકુળ માટે બહુ કંઈ ખાસ કીધું નથી, એટલું જ કે એની પાસે આવી શક્તિઓ હતી, સહદેવ પાસે અને નકુળ પાસે એક જુદા પ્રકારની શક્તિઓ હતી. એ ગૌણ પાત્રો છે, પણ એ ગૌણ પાત્ર પાસે એક ધીંગી એવી જિંદગી હતી ને, કારણ કે એ ક્યાંય અળગાતો રહ્યા નથી, કોઈ પણ ઘટનામાં એમના નિર્ણયો નથી, અને છતાંય એ ક્યાંય અળગા નથી ભોગવવામાં. એ છે જન્મથી શરૂ કરો, માદ્રીના આ બંને પુત્રો ઉછેરથી શરૂ કરી અને હિમાલયમાં જાય છે ત્યાં સુધી પાંડવોના એક કર્મમાં જોડાયેલા છે. એ પણ કૃષ્ણ જેવી વિભૂતિ ના પડખે રહ્યા છે, અને એની સામે દ્રૌપદી જેવી નારીને પણ એમણે સમાંતર જ સેવી છે.
તો એમના ચિત્ત તંત્રની અંદર કશુંય નહીં ચાલતું હોય. આટલા ઇન્વોલ્વમેન્ટ પછી તે એક જાતનું અળગાપણું તો છે, આપણને તો દેખાય છે, આજના માણસને તો દેખાય છે. તો આ વાત આધુનિકોને પીડે છે. અને એટલે તમે જુઓ કે આપણે ત્યાં કાંત એ સહદેવના એ વેદનાને એક રૂપ આપે છે. તો આધુનિકોનો આગ્રહ, હું અહીંયા કાંતને આધુનિક આઈને જોડતો નથી, એ રીતે નહીં જોતા. અને હું એક ઉદાહરણથી તમને એ સમજાવવા મથું છું કે એ સમજવા આપણે મથીએ છીએ કે આ ટ્રેડિશનલ ફિલિંગ નથી. અને આ બધાના મૂળમાં પેલું નગર જીવન પડ્યું છે કે આપણે જાણીએ નહીં તે અજાણ્યા રહેવાનું છે, અથવા જાણી નહીં તે અળગા જ રહેવું પડે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છીએ. હું ગામડામાં જ્યારે જીવતો હતો ત્યારે હું કોઈકને કંઈક કહી શકું છું જ્યારે મને ન ગમે ત્યારે, કારણ કે ભલે દૂર દૂર તોય ઓળખતા છે, ઓળખીએ છીએ. એટલે કશું કહેવાય કે આમ થાય આમ ન થાય. નગર જીવને એ લઈ લીધું છે. મારી નજર સામે બનતી કેટલીય ઘટનાઓને અથવા તો બદલાયેલા સામાજિક મૂલ્યોના કારણે પણ હું એક પ્રોફેસર હોવા છતાંય, હું એક અધ્યાપક હોવા છતાંય મારા વિદ્યાર્થીને હું ટપારી ના શકું, કારણ કે એ 18થી ઉપરનો છે, એ સ્વતંત્ર છે. આ સમયે જ લાચારીનો અનુભવ થાય. અથવા તો માનો કે આપણે કહી દઈએ છીએ અને પછી એને પ્રતિભાવ નકારાત્મક આવે, કોણ કહેનાર? આજે એક દાબડો હટી ગયો છે ને, નગર જીવને ઉપરનું એક ઢાંકણું હટાવી દીધું છે અને એક અંદરનો એક આદિમ મિજાજી માનવ પ્રગટ કર્યો છે. તો એ વાત આધુનિકોને ગમે છે. 19મી સદીની નવલકથાઓને આપણે જ્યારે જોઈએ અને 20મીના આરંભની નવલકથાઓ જોઈએ, જેમ્સ જોયસ, વર્જિનિયા વુલ્ફ, માર્શલ પ્રુસ્ટ, કે પછી એની સામે માલારમે, વાલેરી, ટી.એસ. એલિયટ આદિની કવિતાઓ જોઈએ ને, ત્યારે આ ભેદ આપણને ચોખ્ખો દેખાઈ આવે છે કે એનું અનુભૂતિ વિશ્વ બદલાયું છે, એની આલેખવાની દ્રષ્ટિમાં બદલાવ આવ્યો છે. પરંપરાનો વિરોધ કર્યો અને કઈ રીતે એમાંથી એક નવી પરંપરાની સ્થાપના કરવી, એની અથવા તો ના જ કરવી, એ પ્રકારની જે માનસિકતા સર્જાઈ, એ આધુનિકતાની અન્ય લાક્ષણિકતાઓ બને છે. આપણે એને હવે પછીના વિડીયોમાં થોડુંક વધારે જોઈશું. આભાર.